મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે ગઢચિરોલીમાં નક્સલવાદીઓને જડબાતોડ જવાબ આપનારા C-16 સૈનિકોનું સન્માન કર્યું. આ દરમિયાન તારગ્ગા સીદામ સહિત 11 નક્સલવાદીઓએ ગઢચિરોલી પોલીસ હેડક્વાર્ટરમાં મુખ્યમંત્રી સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. સિનિયર કેડર વિમલાચંદ્ર સીદામ ઉર્ફે તારક્કા સહિત કુલ 11 નક્સલવાદીઓએ બુધવારે મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ તમામ નક્સલવાદીઓના માથા પર 1.3 કરોડ રૂપિયાનું સામૂહિક ઇનામ રાખવામાં આવ્યું હતું. આ તમામ સુરક્ષાકર્મીઓ પર હુમલામાં સામેલ હતા. સીએમ સમક્ષ આત્મસમર્પણ કરનારા માઓવાદીઓમાં સૌથી અગ્રણી દંડકારણ્ય ઝોનલ કમિટીના સભ્ય વિમલાચંદ્ર સીદામ ઉર્ફે તારક્કા છે. તો વિમલા છેલ્લા 38 વર્ષથી નક્સલવાદી ચળવળમાં સામેલ હતી. સીએમ ફડણવીસે નક્સલ વિરોધી કામગીરીમાં બહાદુરી માટે C-16 કમાન્ડો અને અધિકારીઓનું પણ સન્માન કર્યું હતું. આ દરમિયાન સીએમ ફડણવીસે દાવો કર્યો હતો કે ગઢચિરોલીના દૂરના વિસ્તારોમાં નક્સલવાદીઓનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે. સરકાર નક્સલવાદીઓના પ્રભાવને ખત્મ કરીને ગઢચિરોલીને મહારાષ્ટ્રનો પ્રથમ જિલ્લો બનાવશે. ગઢચિરોલીને સામાન્ય રીતે મહારાષ્ટ્રનો છેલ્લો જિલ્લો કહેવામાં આવે છે, કારણ કે તે રાજ્યની પૂર્વ સરહદે છત્તીસગઢ સરહદ પર સ્થિત છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.